અટાણે અહીંયા મારી આટીના તેલવાડીમાંથી ફોન આવ્યો, એક મોરલો વાઈમાં પડી ગયો હે રાવતભાઈની વાડી પાસે. એટલે હું ને અશોકભાઈ ને ભાઈ અમારા મિત્ર અમે ત્રણેય અટાણે અહીંયા આવ્યા છીએ. બોલે કોણ વિક્રમભાઈ? મેં કીધું હું વરતો ને એટલે મેં કીધું ફોન ઉપર નહીં ઓળખાય. હા, વાઈની અંદર અત્યારે આ મોરલો હે. હવે એને કાઢવા માટે અશોકભાઈ જાય છે અંદર. આ મોરલો અત્યારે અહીંયા વાડી વિસ્તારમાં વાઈમાં પડી ગયો હતો. જેનો ફોન આવ્યો વિક્રમભાઈનો ફોન આવ્યો કે વાડી વિસ્તારમાં મોરલો પડી ગયો. એટલે હું ને અશોકભાઈ કાઠી તાત્કાલિક આવ્યા અને આ વાઈમાંથી આ મોરનું રેસ્ક્યુ કર્યું છે. અને હવે અહીંયા માડી આટીના ફોરેસ્ટ વિભાગને અમે લોકો સોંપી દઈએ, જેથી કરી એની આગળની યોગ્ય સારવાર માટે. પાકમાં લાગેલી છે કે નહીં? હા, યુરિયો લાગેલ છે. ઓહો હે, પાંખમાં તો જો સાદું બધું લાગેલો. અટાણે ગાડીમાં રાખ્યો છે રેસ્ક્યુ કરીને, અને હવે આગળ ફોરેસ્ટ ઓફિસે મૂકવા જઈએ. અટાણા મોરનું રેસ્ક્યુ કરી વાડી વિસ્તારમાં વાઈની અંદર જે પડી ગયો હતો, હું ને અશોકભાઈ કાઠી ત્યાં જઈ આ મોરનું રેસ્ક્યુ કરી અને અત્યારે માડી આટીના ફોરેસ્ટ ઓફિસે ઓપવા આવ્યા છીએ. હા રેડી, હાલો.